આ ખુરશીઓ આખી ગોઠવી દઉં કા? ઓ પાછા ગોઠવી દો કમ્પ્લીટ. ચકી હાથની ગરાકી જોઈ? અરે કેટલી ગરાકી આવશે. તાજા ગરાકી હતી એટલી તો આટલા દાડો એકય દાડો આવી નહીં. આપણો ખબર હારું આવશે ને એમાં બધું લેવા. અરે 5 રૂપિયા પૈસાલાલ વધારે લેવાના ગરાકના પણ વસ્તુ હારી આલવાની. અરે શું આવશે ખબર કે પછી નટુ કાકા ખમણમાં તો જોવું પડે એવું જ નહીં એટલે તો બધા આવું છું આય. અને ટેબલ પછાડો કમ્પ્લીટ સાફ રાખવાનો હો. અરે, કોઈ આખું પાછું રહું ના જો. કોઈ એમ ના કેવું જો કે આ ટેબલ સાફ કરો એવું આપણો. ઘેર મહેમાન આવે ને એ ખબર હોય કે લઈ જઈશું. એટલે તો વેપાર થાય છે તાર. અરે પેકીને એટલું થાય છે ને હોય વેપારે એટલો થાય છે નાસ્તામાં. તાણે અરે ચાલે ને બધું લઈને પડતો તો પછાલાલ હા સકી હું કહેતો તો અમે ખમણ થોડું જ થતો પછાલાલ ખમણ થોડું જ છે બરાબર. હા આમ ત્યાંથી પેલો કંડિયો લઈ આવ્યો તો પછાલાલ લઈ આવશી. તો પછી ભાઈ હા ભાઈ તો તમે ઉતાવળે જજો. પછાલાલ આપણા ઘરમાં ખમણ પડ્યું છે એક કંડિયો ભરેલો પણ કમ્પ્લીટ. ચાવી ચાવી સામે લીસે શકી. યા સાઈડમાં પેલા ગોખલામાં છે. હારું હારું ઓ હાલ જ લઈને આવું છું. હર વાર ના કરતા પાછા અહીં ગ્રાહક આવી જાય તો વધાર. આ તો 2-4 ગ્રાહકને ચાલે એટલું જ છે શકી ખમણ. એટલે એક પાછો ના જવું જો. વસ્તુ એ લાવી તૈયાર જ રાખવાની. 2-3 દળો હાલા એટલું તો છે પણ આ તો મગાવેલું સારું. જલેબી છે કે પડી છે. જલેબી એ સ જોઈ લે ને કમ્પ્લીટ સ. આવા તો પછાલાલ ને કે તમે જલ્દી આવી દો એટલે કોઈ ગ્રાહક આવા તો હાચવતા ફાવે. તો વાહને બધો ગહી કાઢ્યો પાછો. પતી ગયો હા કમ્પ્લીટ. કશો વાતો નહીં હે ફૂકાવા દે અને બે શાંતિથી તું તાર હાલ કોઈ હમાળા નહીં. હાવ પછાલાલ આવી એટલી કે ખમણ અને મરચો તરવાનો તો તરજો પછી. એ તો ધડીએ છે હજી વાર છે ચિંતા નહીં. કમ્પ્લીટ કરી મેળા છે ને. અરે બધું જો શું સાફ કરે નહીં. હા હા બરોબર આવું હોય તો ગ્રાહક આવે એટલે વાર ના થાય. ચોખ્ખાઈ જવું આપણે બીજું. તાણે ગ્રાહકને ગમવો જોવા નાસ્તો. જોયું વિરામ જોયું નઠિયો ખરો ને અમે તો તારા બાપાના હમુએ નહીં જોતો. મારા હમું છોકરા કોઈ જોવા છે તે આપણે નહીં જોવાનું એ આખા ગામના જે છે નિરાયકન ચોટી રહી છે એટલે ઈવન હમું જ જોવા કતા ને બીજું કોઈ નહીં. આપણે આ ઘેર બેસી રહી છે ને એ રહીને હારો ગમે છે. બીજું કોઈ નહીં બાપા પેલી મેઠડી રહીને પહાડ એ ગોતા ગાલ ગાલ કરતી છે શીખવાડ કરતી છે ઈમો આખા કેટલા દાડા શીખવાડ છે સમય આપવા દે અમારો એ. હું તો કહું છું કશું કરવું નહીં કોની દુકાને સળગાઈ બાળીએ પાર આવે આપણા જેવો થઈ જાય રખડતો પણ એ સીધ્યા કરીને ની દુકાનમાં એની શકલીની ઘાઘરી જ છે ખૂબ બળી જાય એમાં રાતે તો બધું ઘેર લઈ જાય છે. આટલા બધા નાસ્તો કરવા એમને એમ જોઈ છે તારે ના ના વિરામ પેલો ટૂંકી ગરદાર ઉઠાને એવો ઘેર કદી ખાતો નહીં એને ડોશી ખાવા નહીં આલતી મને તો એવું લાગે છે શંકરિયાની. પેલો જેઠિયો મણિયો બણિયો બધા આપણે જોઈએ છીએ ઉટકારા ખાતા નહીં જતા હોય થઈને બીજું કોઈ નહીં. આ રીસે બારવા ઉટકારા ખોય છે પણ એક દારો ડૂસો મારી દેવો છે મુઠામ તું જો. ડૂતો ઈ નહીં મારવાનો ડૂતો ઓને મારવાનો છે નટિયાને કુવામાં હોય તો વાળામાં આવે કે હા એ વાત સાચી કરી હો. ઓની દુકાન જ પડાઈ લીધી હોય તો કોઈ ઉટકારા ખોય પણ પેલા જુવાના પઠેમી પડ્યા રહે છે છે રીતના ઈ પગ મેલું એકલો એકદાર ભેગો થવા દે. અને પેલા તો ખરો ને બાપા ઓને ખબર નહીં કે પરભારો લીધા આટલું બધું કૂદી રહ્યો છે ને પણ એક દાડો ઘરવાળા જ કોમમાં આવશે હા જે દાડા મળી જે દાડા મોહણામાં ભૂજ આવ્યો લઈ જવા અને ઉપાડવા તારો ભત્રીજો જ આવશે બીજો કોઈ નહીં આવે દુણી લઈને તો આજ આગળ હેડ છે. રોતો નહીં રોવું એ તો લોકોને ખાલી બતાવવાનું જ છે. રૂમાલ ઓટીને હતો જોઈ એ હારું કીધું હા. અમે આપણું તાર છે દાડા હારું તાક્યું છે આપણું તો અમે શેઠ સુધી ચકલી ખરી ને જીવશેન મળી જાય ને ત્યાં સુધી આપણું હારું નહીં તાકે રે. બીજું કોઈ નહીં બધું પડાઈ લેવું છે બીજું કોઈ નહીં. એમાં તો હગું નહીં કરાવતી આવડી દાદા ગલ્લી કરી રહી માં તો પાવર તો કે પણ આ ગલ્લી કરી ને તાને તો મને રાતે ઊંઘ નહીં આવતી હોય. આઈનો પાડેલો હું મુસો એક દાર સુંટીને હાથમાં લઈ તે ડોલ્યા પેસાર સમ 2000 શોખ મજૂરી જોતો 50 રૂપિયા ભાડો બિસ્કિટ ખો. અમે તારા બાપાના કોઈ ભિખારી નહીં. ચાલો ઘણી પાટીઓ મેં લઈ ગયા છે. તારા જેવા નોખા નહીં, કૂતરા જેવા તે કોક લે કરન ઇનાઈકન પોકી દે ખાવા ચાલો બા પાટીઓ મેલી જા હું આરોટવાની ખાલી જોવાની જ કર. એ અમે આરોટ છે ને તો એ અમારા બાપાની પાટીઓ તો તારા બાપાની પાટીઓમાં તો આરોટવા નહીં આવતા કે અમારા કુટુંબનો ખોય છે પાછો અમારું ગોળે છે તારો બાપુ તો ઝાલાબાનો વકો પડી હાલતો ગમે તે તારા પદમાં આવી છે ખબર છે. એ ઓકો એમને નતો મર્યાલ તો હિમો તો તારે હું નોકરી કરશું નટુ કાકાની અને પાછો વકરો છે તારો બાપોય નોકરી હતો અને જેડી હતા ને એ નોકરી જ રાખ્યો છે ઓર રાખજે પૈસા તારા બાપો ખરા ને અમારા ઝાલોબા વકો પકડાતા હતા પણ મેં બગડશું ને બહેરામ ધોકો પકડાઈ ગયો. તોણી નો પણ તમે એ સિવાય કશું કરવાના નહીં બસ બેઠા બીજો ધોખા જ મેળવાના છો. આ નટુ કાકા જો હે નટિયાની વાત ને હે
એનું નામ નહીં લેવાનું કાળિયા કૂતરાનું અમારા ઘર ના નહીં પાડી પેલી મેઠડી બેનું એટલે આ વિરામ હું તને વાત કરું ઈવન તો કેટલો વકરો થાય એક કંડિયો હતો ને ખમણનો એ તો પટી ગયો ને બીજો લેવા હેડ્યો એ વકરો કે સાથી બધી લઈ દેજે મોહણામાં કે પાછળ સા કોઈ ખાવા વાળું અને? બેડું વળી ગયેલું છે બેડું તો અમે છીએ ક્યાં અને ઝાલાભાઈ તો બીજી પેટી હેડી પૂછકે ને આમાં છેલ્લે આટલા એ પછી જા પાડેલા કૂતરા હોય આમાં આગળ પેટી હેડવાની નહીં આટલા અંદાજ છે મારું મગજ ગરમ થાય પેલા મને કાઢી મેલ હો તમને શરમ આપી દો અને તમે તો લુખ્ખા રહ્યા અને નટુ કાકા તો હું જ આગળ લઈ ગયો અને ઈવન તો મોટો બંગલો બનાવવાનો છે રોજની 2,000 રૂપિયા આવક છે ખમણમાં ને જલેબી ને પાત્રો ને બધામાં અને ઈવાનો છોકરો નહીં તો હું વાંધો છે હું શું નહીં ઈવાનો ફૂટ છોકરો ફૂટ બની બધી ગયો. જા, એના કોરામ દે પૈદા અરે જયેશ કા તું કોઈ નહીં શકલી ખને ને ઓને હારું મેઠું ઓવા અને શકી કાચી રાત પછી જા ને કામરા ઓમાય લેતો જા લે કરંડિયો આલે માર બાપો અરે પેલી મેઠરી વેલ આ પાડેલો કૂતરો બનાવ્યો છે મને પોતાનો પત્રી તો ગમવા રખડ્યા જાય છે અને પરભારોને શિયા કરવા છે બાપા 2000 આવક એટલે કેટલી આટલી અમુક ગોડા ખબર નહીં પડતી બે નોટો એટલે 2000 તો કેતો આટલી તાણે પછી એટલા તો આપણે બેઠા બેઠા કમાઈ લેવું તારે પછી તારા જેમ કે અમારે મજૂરી કરવા જરૂર નહીં લોકોના ધંધા ઉપર આપણે નહીં જીવવાનું વિરામ લેરથી જેવું જીવીએ છે ને એવું જ જીવવાનું છે અને ભિખારી તો આપણે નહીં કે ભિખારી તો તું છે કાળિયા એમાં ગલ્લો કરીને બેઠો છે કે આ ઝાલાબાના છોકરા તો નહીં જીવતા આયો પાછો ટૂંકી ગરદન લેડો નાસ્તો ખાવા લઈ જાઉં ખમણ જલેબી પાત્રો તને લાય બારો ફટફટિયું આ છોકરાને લઈ આલ્યું કાલે મને 1 કિલો તલ લઈ આલવા તો ચાલે લઈ આલવા છે બંધ થા આ તો બધો બતાવવા નીકળ્યો છે બધો લાઈન મસ્ત હતું ભાઈબંધને કે વેચવાનું મારા છે. વીરબાની મારા છોકરાને જૂનું થઈ ગયું તું એક ભાઈબંધ કે 45 માં હાલવાનું છે મુકો લાવજે હજે રોકડા પૈસે કેશ કાલે પેડા વેચી નાખ્યા કેટલા એટલે એ બધી જફામ નહીં પરવું મને ખબર છે આ તો રીસે બારો લઈને નીકળ્યો છે અમાર તો કોઈ આવામ બે ના, ના, જો વિશે બાળવા નહીં નીકળ્યો મારા તરફથી આ બાઈક લાવ્યો ને પેલા અમારા ચાલોબા ખરા ને હો ગૌ હેડીને જતા અમે હા. શેરી 10 કિલોમીટર તો હેડ દેખ અલ્યા ઝાલાભાઈઓને કશું હતું નહીં એટલે હેડીને જતા અત્યારે તો કેટલી સુવિધા ગાડીઓ બાઈક સાયકલ અમાર ખેડોડ સ્કૂટર. મેડમ બે બર થયા હતા એને કદી પેટ્રોલ પુરાવવું પડે એને હવા પુરાવી પડે હા જોયું ને વાત સાચી છે એ બધું જા દે ખેડોન મેડોન બધું ઓને તો પેલું હવારે વેડીએ તાળી હેડા હવાર તો ચાલોબા લેબડા ઉપર ચડીને બે ડાળા દાશો નહીં કે હવારે દોડ્યું અને નહીં ઘણા તારા બાપાએ ટચકા મિલી કાપી નાખ્યા છે લેબડા અને બધાને જીવાડ્યા છે અને આ એક નંબર ના હરે બળદ્યા છે ત્યાં ફટફટું લઈને નીકળી ગયા છે મારી વાત ઓબળો મારા એ તરફથી તારી હારી વાતો પડી લે મારા તરફથી નાસ્તો કરાવ ખમણ સેવ પાપડી જલેબી ગોઠિયા અમે કોઈ ગોમના પાડેલા કૂતરા નહીં બાઈક લાવ એટલે કામ નહીં જવું એ રખ અરે આ તો મુઢા મારા મને ખબર છે મોકલાજી છે મને આ બીજું કોઈ નહીં બેજા હે નહીં બેહું બીજું કોઈ નહીં ને ડોસી ઘેર ખાવા નહીં આવતી ને એટલે એમાં ગોઠિયા અરે ખાવા હું પડે છે. હું જલેબી હોય છે હું ખમણ હોય છે ખાવાની એ મજા આવી શકરદા જાય. અમાર નહીં ખાવું પછી ને કરો જીભ લપ અને એ પાછું અમે નટિયાની હોટલનું ખાઈએ લે નહીં ખાવું નહીં ખાવું નહીં ખાવું નહીં ખાવું હા, રેડો તાર. બીજું કોઈ નહીં ચોખ્ખી બંગાળમાંથી આવ્યા છે એ નહીં આ તો સિસ્ટમ છે ટેન્ટ પાડીએ તાનું જ હેડ જો એ આ હેડ્યું બોલો અંબે માતકી જય હેડો ઓલા કરતી તમાર ખેડો મેડો હારા હતા પૂછડું આપડ્યું નહીં કદો લ્યા નહીં બીજું કોઈ નહીં આ વણોય પાવર માતો નહીં શંકરિયાનો એ બાપા આ તો આપણો મતાબા આવે છે ટૂંકી ગરદન બીજું કોઈ નહીં તારા બાપાનું પત્તું કાપતો હોય ને નટિયા નથી તો અરે આ મૂરો મને એક દારો ખરા મનથી લેવો પડશે વિરામ હો બીજું કોઈ નહીં બાપા આપણી ગરજ આપણા માણસની સારે ના હોય જ્યારે પરભારા આઈકણ ઘર કરીને બેહે ને તાણે ના હોય આ રકેબીઓ સાથી રહે છે ને એમાં આપણો ભાવ આવતો નહીં હું તો હું કહું છું જ્યાર સુધી પછલો નટુ કાકાની દુકાનમાં રહે ને ત્યાર સુધી મને કદી પૂછવા નહીં આવે બીજું કોઈ નહીં આ તૂટોનો ભાવ આવે પછી આપણો શું આવશે એક કામ કરશો હું તો કહું છું ના હો તો પછલાનું ના હો તો કુલરી જુદી કઈ નાખ તો વાથાઈ તો નેકરજે કા એ જ કરવું છે એને કરંડીઓ લઈને છે થઈને જાય તો હું અમે કહું સીધી છું. વકરી કોઈ જી નેકરે એવું લાગતું નહીં આ બધે આ પછલા તું આય આમ તો જો ને આમ તું નેકરજે કા હા હોટલ તો કમ્પ્લીટ ચાલુ જ છે લ્યો. શંકર દા
ધંધો ધમધોકાર ચલાવ્યો છે અને ચલાવવાનો છે. નાસ્તો કરવો છે? નાસ્તો કરવા આવ્યો છું. પપ્પો, ખમણ મગાવ્યું છે, પછાડા લેવા જશે. અરે યાર ખમણ માટે તો આવ્યો તો મને ખમણ વગર ગમતું જ નહીં જરાય. અરે એક આખું હતું ને એ પટી ગયું છે ને ફેર પાછું મગાવ્યું છે. કંડિયો કીધું ઘેર પડ્યો છે ને પછાડા હાલ લઈને આવો. હા રેડો ખમણ આવે ત્યાં સુધી થોડી પાપડી લાવો તાર કશો પચા વાંધો કરો. નહીં, પાપડી હાલ દઈએ, હો. એટલે ટાઈમ પાસ કરું બે. ઈસમો. આ તમારું ખમણ ના ખાવ ને તો મને ગમતું જ નહીં. સવારે 10 વાગે એટલે જેમ તેમ થાય છે કે નાસ્તો કરવા આમ જવું જ પડશે મારે. કશો વાંધો નહીં, આવી જવાનું ચાલુ તો સચિવ બનશે. બીજું કોઈ નહીં વિરામ. આ શંકરીઓ ખરો ને તો નુકરો છે પાછો. બાપા આની દુકાન તો ખરો ને ચલાવતો રહ્યો છે પણ શીખવણ બધી રલતો છે ટૂંકી ગરદન. આ તો હિસાબ રમે કરવા જતો હોય છે પાછો. શંકરીઓ તો પાછો ભણેલો ખરો 4 ચોપડી પાછો. આયો આવે છે. એ પછલા ખમણ ખાવા એ પછાલાલ ઓય 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 ઓય. એ પછાલાલ આ કંડીઓ ભરેલું ખમણ આવે. અરે તને થોડું ખાલી આવા તો બીજો કંડિયો લીધો. બતાવજે મારા બાપાને પછલા બતાવજે. મફા કાકા જુઓ નહીં ભરેલો આખો. ઓહો, આટલું બધું ભરેલું બધું ખાઈ જશે. અરે બધું ખાઈ જાય નહીં આપણે મસી તો અડધું તો પાછો શંકરીઓ ખાઈ જતો છે પાછો. આપણે નહીં ખાવાનું. હા! ઉહ! બાપરે! હા! એ વિરામ! મેલ બેટા, હા! બાપરે, મરી ગયો. મેલ બેટા, મેલ તું તાર મેલ. જો સસ્તઈ બોલ્યું. પેલા બગડી એ ભાઈ નાખ. આ, એ વિરામ! આ રાધે કે વિરામ! અમારું પત્તું કાપવા દો છે. ઓમ તને ખબર નહીં પડે રાખી અમે ના નહીં પાડી લે. પણ તારા મારા કાકાની દુકાન નહીં જવાનું. અમે મહિનો ખાટલા પડેલા તારે તને ખબર પડશે. હવે તો ખા અમુક ખમણ. જોક ખમણ લઈને પાછા ભાઈ જો કર્યો ભાઈ જા ચાલુ જાતું. ભાઈ જો લે. હજી તો પાછો બીજો કરો. બાપા કાકા રવા દે કે ભાઈ જો. ધર્મે ચાલો કરા પાછો વાઠાઈ નાખો ને. મને તો સારું લાગે આજે બીજો કોઈ વાયકલ લેવા ને કંડિયો કરી લેજો કઈ નાખવાનું. નટુભાઈ હા શંકરદા બોલો. ખમણ ની વાત જોયામાં તો 50 કરીને 200 ગરમ 4 વખત પાપડી ખાઈ ગયો હું તો. તમે ત્યાં નાસ્તો કરો, ખમણ આવી જા તૈયાર. ના હોય તો સખી એક કામ કરજે, ઊભી ઊભી જતી આવજે, જતી આવજે. ખમણ ખાધા વગર ઘેર નહીં જવાનું. કે એનો કે ઘણા કૂવો પાડે છે. જજે. નટુભાઈ હા. જો ખમણ ખાધા વગર ઘેર નહીં જવાનું. તમે ગમે તે કરો. જજે સખી, ઊભી જા ને. પછલાનું ઠેકોણ એવું ચાવી જડી કે ના જડી હું શું ખબર પડે. એ ગોખમ તો મેલી હતી. હા જઈને આવજો, જજે. વનવડી હાઈડો. ચકી તું જજે લેતા જે મને ખમણ જ વાપર્યું છે. મારે બીજું કોઈ ખાવું નહીં. આ પછાલાવને કઈને મોકલ્યા છે, કીધું હાલ પાછા આવજો, પણ હજી સુધી વળ્યા નહીં. શંકરદા કયો શાંતિથી નાસ્તો કરો, આવશે સખી હાલ જઈને. હું તો શાંતિથી જ નાસ્તો કર્યો. ખમણ ખાધા વગર નહીં જવાનું. કશો વાંધો નહીં, ખમણ લેવા જ જશે, ચિંતા કરશો નહીં. આવતા જશે આટલામાં. જો વિરામ પેલી આવો જો પાછી બોખો ફુલારતી બીજું કોઈ નહીં. આ કંડીઓ લેવા આવતી છે. આહો કરીશું. ઉઠ્યું. કોઈ પડે પછલો પગ ભાઈ ના શું આવી રમ્યો. હે અમાર નામ શું લીખ લે. ઉપરથી અમે તો હારા કે પેલો કૂતરો ખમણ ખાઈ દો તેડું હોય નહીં મેલ્યો તા. આ પડ્યો તારો કંડીઓ લઈ જા. કરવાથી શું પડ્યું? અમે તો કઈ જો હશો. બેસવાના છે. હું હાલ જ મોકલો પેલું. કઈ મોકલે છે. શકી કાચી આ હોય મારો પગ ભાઈ ના શું આ ધોકાથી. ઓહો જોકે ચલો પાવર કરે છે. એનો કાકો મોટો ટોપ છે. આ બધે વિરામ બધાને આ તો જોઈ નાવ તો લઈએ. લલિત ને છે. લડી જ લેવું છે. બધા દારૂ દુઃખ કાઢીને છે. આ એક તો કાઢી બીજો હતો એને તાનો હાથે નહીં મેલો. જે દુકાનમાં પગ મેલ છે ને બીજો એ બધાના પૈ જાય. એની પછલા જેવી જ કુલરીઓ તુજે કઈ નાખશું અમે. હવે હાથેથી ધંધો નહીં કરવા દે. હું તો કહું છું. એટલે પછલાનો પગ ભાઈ કાઢીશું. હા? તાનું. જોજો શંકરદા, આપણે તો ખમણની વાત જોઈ રહ્યા છીએ, હનુ ખમણ તો આવા કયો. ઓને શરમ નહીં આવતી આ બે જણોને. નંગ છે એક જાતના નંગ. શંકરદા કોક કયો કે કંટાળી ગયા છીએ કયો. નહીં ધંધો કરવા દેતા, નહીં કશું કામ કરવા દેતા. જો એ શરમ વગરનો લુખ્ખો. પછાલાનું કર્યું. અરે નટુ કાકા આ ધોકાથી મારો પગ બાજી ના જો. જોજો શંકરદા. લે જો પોલીસ સ્ટેશન વાળો સીધો કેસ જ કરી એટલે વાત પટી જાય. અમારા સિવાય દુકાનમાં કોઈ બીજો રહે ને તો એનો ભાઈ નાખ્યું. વિરામ આજ તો પગ ભાઈ ના છે ને બસ સમય આ બધે
હજી તો બીજો કોઈ પુકરમાં પગ મેલ છે ને એનો ઘોડીએ ઉતારી લેવું. બીજી ધંધો નહીં કરવા દી. જોજો શંકરદા એ જો ઓન હવે તો કેસ કેસ કરવો કરી દો. પડશે. પોલીસ બોલાવો. જ્યાં ફૂટવું હોય ફૂટી રહેજે. ઓ અમે કોઈનાથી બી વાતા નહીં. પોલીસ આવશે એટલે ઉભા નહીં રહો આટલામાં. અંતરિયા મને ખબર છે જજે તું પેલાના ઉપરાવણમાં આવ્યો છીએ. બાપા, હું તો કહું છું, શકી, કેસો પોલીસ બોલાવે કે છે ને પેલો ટૂંકી ગરદન બોલાવી જ દે. આજનો દાડો ક્યાં નહીં જવું વરિયાળી મૂકી જઈએ. કશો વાંધો નહીં ઈ કરજો પોલીસ આવશે વડિયાળીમાં. આ તો અને પેલા દવાખાને લઈ જાણ કરજો નટુભાઈ. એ પછાડો. આમ ફેરાવો. રિક્ષા બોલાવો કહું. કોક સાધન બોલાવ્યું હોય તો. નટુ કાકા ભાઈ નાખ્યો અમૂર્દો પગ. આ જોજો શકી કર્યું છે ઓન. જાઓ તો રિક્ષા શકી બોલાવજે મારી જઈને જજે. રિક્ષા બોલાય જલ્દી. મને નહીં લાગતું પગ આ જોજો ભાંગો આ જિંદગી જીવવા નહીં દે આ બે જણા. આ બે કૂતરોનું પગ કરવું પડશે બીજું કોઈ નહીં. આખો ગામ ખરાબ કરે છે બે કૂતરો જણા. છોકરો મહિના આમાં કકા. દુકાને નહીં આવું હો. મારા નહીં આવું તમારી પછાડો. હોશ થાય દુકાને. તાર સુધી ઘેર રહો ને તમે તાર. એકવાર દવાખાને હેડો પેલા. જય માતાજી મિત્રો, આપ સર્વેને નમસ્કાર. આપને અમારી MRP 420ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.